નવસારી શહેરમાં સિટી બસના ચાલકે નજીવો અકસ્માત બાદ વૃદ્ધ રિક્ષા ચાલક પર લોખંડના પાઇપ વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। દરજી પંચની વાડી પાસે બનેલી આ ઘટનામાં રાહદારીઓએ સમયસર દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો। પ્રાપ્ત માહિતી મુજબ નવસારી મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ અને એક રિક્ષા વચ્ચે સામાન્ય અકસ્માત થયો હતો। બસ રિક્ષા સાથે સહેજ અડી જતા બંને ચાલકો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી। બોલાચાલી ઉગ્ર બનતા સિટી બસનો ચાલક ગુસ્સે ભરાયો હતો। તેણે બસમાંથી લોખંડનો પાઇપ કાઢી જાહેરમાં વૃદ્ધ રિક્ષા ચાલકને મારવાનો પ્રયાસ કર્યો હતો। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ડ્રાઈવરે વૃદ્ધે તેને ગાળો આપી હોવાનું કહીને રસ્તા વચ્ચે હંગામો મચાવ્યો હતો। આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર રાહદારીઓ તાત્કાલિક વચ્ચે પડ્યા હતા અને ડ્રાઈવરને અટકાવ્યો હતો। લોકોએ સમજાવટ કરતા ડ્રાઈવર બસ લઈને ત્યાંથી રવાના થઈ ગયો હતો, જેના કારણે કોઈ મોટી અનિચ્છનીય ઘટના ટળી હતી। આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને અનેક સવાલો ઊભા થયા છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેરમાં હથિયાર ન કાઢવા અંગેનું જાહેરનામું અમલમાં છે, ત્યારે બસમાં પાઇપ રાખવા અને તેનો જાહેરમાં ઉપયોગ કરવા સામે પોલીસ કાર્યવાહીની અપેક્ષા રાખવામાં આવી રહી છે। લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે સિટી બસમાં ડ્રાઈવરોને આ રીતે લોખંડના પાઇપ રાખવાની છૂટ કોણે આપી? નવસારી પોલીસ આવા હિંસક વ્યવહાર કરતા ડ્રાઈવરો સામે કડક કાર્યવાહી કરશે કે કેમ? આ ઉપરાંત નવસારી મહાનગરપાલિકા આ ઘટના બાદ સિટી બસના ઇજારદાર સામે કોઈ દંડાત્મક પગલાં ભરશે કે નહીં તે અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે। મુસાફરોની સુરક્ષા અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। गाल बोलो आइडियो पैसेंजर तारी गाड़ी में છે તારી ગાડીમાં છે ઉઠી એને બરોબર ગાળ બોલવાનો અધિકાર નથી રોડ પર તે ઊભી રાખેલી मैं गाल बोला तो गाल बोला का मैंने वो बोल रहा गाल बोल रहा था वो बोल रहा था गाल बोल रहा बोले मैं गाड़ी दिया बोले कोई ना ब्यूरो रिपोर्ट एनटीसी न्यूज़ नवसारी।